કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ભારતે કરાચી હુમલા અંગે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવ્યા છે. સરકારનું કહેવું છે કે આ દાવાઓ નિરાધાર અને રાજકીય પ્રેરિત છે. જ્યારે ભારતે આતંકવાદ સામે કડક વલણ જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી છે. દિલ્હી કેબિનેટે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિને મંજૂરી આપી છે, જે 1 જુલાઈથી અમલમાં આવશે. સરકારના અંદાજ મુજબ આગામી 4 વર્ષમાં આશરે 15,000 કરોડનું રોકાણ આવશે, જેનાથી હજારો નવી રોજગારી સર્જાશે. રાજસ્થાનના જયપુર નજીક આમેર વિસ્તારમાં બાંધકામ હેઠળની રિટેલિંગ વોલ અચાનક ધરાશાયી થતા અનેક મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત થઈ છે. બચાવ દળો, પોલીસ અને પ્રશાસને તાત્કાલિક રાહત અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી વધુ જાનહાનિ અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. કેરળમાં ભાડાના મકાનમાંથી હાંકી કાઢવામાં આવેલા એક દંપતી અને તેમના 2 નાના બાળકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાએ ગરીબી, આવાસ અને સામાજિક સુરક્ષા અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે જો પાન મસાલા અને ગુટકામાં નશીલા પદાર્થો ભેળવાતા હોવાના અહેવાલો સાચા સાબિત થશે તો રાજ્ય સરકાર આવા તમામ ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કડક નિર્ણય લઈ શકે છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકારની હાજરીમાં 1994ના અપર યમુના રિવર બોર્ડ કરારના અમલ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર યમુના પાણીના વહેંચાણ અને સંચાલનને વધુ અસરકારક બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે. પંજાબમાં અકાલ તખ્તે રાજ્યોના ધારાસભ્યોને ધાર્મિક અપમાન વિરોધી કાયદામાં જરૂરી સુધારા કરવા માટે 1 મહિનાની સમયમર્યાદા આપી છે. ધાર્મિક પરંપરાઓ અને સંસ્થાઓની સત્તાને ધ્યાનમાં રાખી કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે અનેક સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં 70 લાખની ખંડણીના કેસમાં પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ મેયરના નજીકના સહયોગીની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તર જર્મનીના સ્ટાડે શહેરમાં આવેલી યુવા કલ્યાણ સંસ્થામાં થયેલા ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. ફિફા વર્લ્ડ કપ 2026માં રાઉન્ડ ઓફ 32ના 3 મહત્વપૂર્ણ નોકઆઉટ મુકાબલા રમાયા. બ્રાઝિલ, જર્મની, જાપાન, નેધરલેન્ડ અને મોરોક્કો જેવી મજબૂત ટીમો મેદાનમાં ઉતરી. ગુજરાત સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ, વીજળી પડવાની શક્યતા અને તેજ પવનની ચેતવણી આપી છે, જ્યારે સ્થાનિક તંત્રોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. અનેક તાલુકાઓમાં નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને પ્રશાસને સતત દેખરેખ વધારી છે. ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતના ઘટાડા બાદ સુધારો નોંધાયો, જ્યારે બેન્કિંગ, ઓટો અને આઈટી ક્ષેત્રના શેરોમાં રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં સ્થિરતા જોવા મળી છે. સોનાના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો મજબૂત રહેતા ભારતીય શેર બજારોમાં પણ સોનાની માંગ વધી છે, જ્યારે ચાંદીના ભાવમાં મર્યાદિત વધઘટ જોવા મળી છે. ભારતના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા માર્ગ અને રેલવે વિકાસ પ્રોજેક્ટોને કેન્દ્ર સરકાર દ્વારા વધુ નાણાકીય સહાય ફાળવવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટો વેપાર, પરિવહન અને રોજગારીની તકો વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ભારતીય અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારી સતત વધી રહી છે. નવા સેટેલાઇટ લોન્ચ અને સ્પેસ ટેકનોલોજી પ્રોજેક્ટ્સ માટે અનેક સ્ટાર્ટઅપ્સને મંજૂરી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કાચા તેલના ભાવમાં થયેલા ફેરફારોને કારણે ઉર્જા બજારોમાં હલનચલન જોવા મળી રહી છે. વિશ્લેષકોના મતે આગામી સપ્તાહોમાં વૈશ્વિક માંગ અને પુરવઠાની સ્થિતિને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ અસર થઈ શકે છે. યુરોપના અનેક દેશોમાં તીવ્ર ગરમીની લહેર યથાવત રહેતા આરોગ્ય વિભાગોએ ખાસ સલાહો જાહેર કરી છે. કેટલીક જગ્યાએ તાપમાન નવા રેકોર્ડ નજીક પહોંચ્યું છે, જેના કારણે વૃદ્ધો અને બાળકો માટે વિશેષ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દર અંગે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ નવી આગાહીઓ જાહેર કરી છે. અનેક દેશોમાં ફુગાવો નિયંત્રણમાં આવતા વૃદ્ધિ દરમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી છે. એઆઈ ક્ષેત્રમાં વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધુ તેજ બની છે. નવા એઆઈ મોડલ, ઓટોમેશન સોલ્યુશન્સ અને ડિજિટલ સેવાઓના વિકાસને કારણે ઉદ્યોગમાં રોકાણ સતત વધી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. બંને દેશોએ ટેકનોલોજી, રક્ષા, ઉર્જા અને રોકાણ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી છે. ગુજરાતના ખેડૂતોમાં ખરીફ પાકની વાવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ થતા કપાસ, મગફળી, સોયાબીન અને અન્ય પાકોની વાવણીની ગતિ વધી છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ વ્યવહારોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. યુપીઆઈ અને અન્ય ઓનલાઈન ચૂકવણી માધ્યમોનો ઉપયોગ વધતા નાના વેપારીઓ અને ગ્રાહકો માટે વ્યવહારો વધુ સરળ બન્યા છે, જ્યારે રોકડ વ્યવહારોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. વૈશ્વિક બજારોમાં સેમિકન્ડક્ટર ચિપની માંગમાં વધારો નોંધાતા અનેક ટેકનોલોજી કંપનીઓએ ઉત્પાદન ક્ષમતામાં વધારાની જાહેરાત કરી છે. નિષ્ણાંતોના મતે આ પગલું ઇલેક્ટ્રોનિક, ઓટોમોબાઈલ અને સંચાર ઉદ્યોગને લાંબા ગાળે લાભ પહોંચાડશે. ભારતના અનેક શહેરોમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સના વિસ્તરણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવા રૂટ શરૂ થવાથી મુસાફરોને વધુ સુવિધા મળશે, ટ્રાફિકનું દબાણ ઘટશે અને શહેરી પરિવહન વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે. વિશ્વ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ ચેપી રોગોની દેખરેખ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. વિવિધ દેશો વચ્ચે આરોગ્ય સંબંધિત માહિતીની ઝડપી આપ-લે અને નવી ટેકનોલોજીના ઉપયોગથી સંભવિત જોખમો સામે વધુ સારી તૈયારી શક્ય બનશે. ભારતના રક્ષા ક્ષેત્રમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આધુનિક સાધનો, ડ્રોન અને અદ્યતન ટેકનોલોજીના વિકાસ દ્વારા આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બન્યો છે. વિશ્વભરના પ્રવાસન ક્ષેત્રમાં ઉનાળાની સિઝન દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એરલાઇન્સ, હોટેલ અને પ્રવાસન કંપનીઓએ વધતી માંગને પહોંચી વળવા માટે વધારાની સેવાઓ અને ખાસ પેકેજોની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયો આજે ડોલર સામે મર્યાદિત વધઘટ સાથે ટ્રેડ થયો છે. વૈશ્વિક બજારોની સ્થિતિ, વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ અને ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયાના મૂલ્યને અસર કરનારા મુખ્ય પરિબળો તરીકે સામે આવ્યા છે. દેશના વિવિધ રાજ્યોમાં નવી ઔદ્યોગિક નીતિઓના અમલથી ઉત્પાદન અને રોકાણમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારો સ્થાનિક અને વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ખાસ પ્રોત્સાહન યોજનાઓ અને આધુનિક ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવી રહી છે. ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં 5G સેવાઓનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નવા ટાવરો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ઇન્ટરનેટની ઝડપમાં વધારો અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ વધુ સરળ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વિવિધ નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનની સફાઈ અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દેશના શિક્ષણ ક્ષેત્રમાં નવી ડિજિટલ લર્નિંગ પહેલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ સામગ્રી, વર્ચ્યુઅલ લેબ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ સુવિધાઓ અમલમાં મુકાઈ રહી છે. વૈશ્વિક બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ નવા મોડેલ લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી છે, જ્યારે બેટરી ટેકનોલોજીમાં સુધારા થવાથી વાહનોની કાર્યક્ષમતા અને રેન્જ વધવાની આશા છે. ભારતના અનેક એરપોર્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આધુનિકીકરણના કામોને વેગ આપવામાં આવ્યો છે. નવા ટર્મિનલ, ડિજિટલ ચેક ઇન સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારા દ્વારા મુસાફરોનો અનુભવ વધુ સરળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. પાક પર દવાઓના છંટકાવ, જમીનનું નિરીક્ષણ અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઉર્જા સ્ત્રોતો પર રોકાણમાં વધારો નોંધાયો છે. સોલાર, પવન અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ માટે વિવિધ દેશો મોટી યોજનાઓ જાહેર કરી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યા છે.
ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી સ્થળોએ સુવિધાઓ વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રોકાણકારોનો રસ યથાવત જોવા મળી રહ્યો છે. ફિનટેક, હેલ્થટેક, એગ્રીટેક અને એઆઈ ક્ષેત્રે કાર્યરત નવી કંપનીઓને નોંધપાત્ર ફંડિંગ મળતા નવીનતા અને રોજગારીની તકોમાં વધારો થવાની સંભાવના છે. વિશ્વભરમાં સાયબર સુરક્ષાને લઈને ચિંતાઓ વધી રહી છે. સરકારી અને ખાનગી સંસ્થાઓ ડિજિટલ હુમલાઓ સામે રક્ષણ મજબૂત બનાવવા માટે અદ્યતન સુરક્ષા સિસ્ટમો અપનાવી રહી છે, જ્યારે વપરાશકર્તાઓને પણ ઓનલાઈન સુરક્ષા અંગે વધુ જાગૃત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ભારતના રેલવે વિભાગે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અનેક નવા રૂટ અને વિશેષ ટ્રેનો શરૂ કરવાની યોજના જાહેર કરી છે. તહેવારો અને રજાઓ દરમિયાન વધતી ભીડને નિયંત્રિત કરવા માટે વધારાની સુવિધાઓ અને કોચ ઉમેરવાની તૈયારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં અનેક જળાશયો અને ડેમમાં વરસાદી પાણીની આવક વધતા પાણીના સંગ્રહમાં સુધારો નોંધાયો છે. પાણી પુરવઠા અને સિંચાઈ માટે આ સ્થિતિ લાભદાયી માનવામાં આવી રહી છે. દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ હેલ્થ રેકોર્ડના સિસ્ટમના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પહેલથી દર્દીઓની સારવાર સંબંધિત માહિતી સરળતાથી ઉપલબ્ધ બનશે અને હોસ્પિટલો વચ્ચે સંકલન વધુ અસરકારક બની શકશે. વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલ અને કૃષિ કોમોડિટીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય પુરવઠા, હવામાનની સ્થિતિ અને વેપાર નીતિઓના કારણે ભાવ પર અસર પડી રહી છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. આધુનિક રસ્તાઓ, સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમો અને જાહેર સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો અમલમાં મુકાઈ રહ્યા છે. વિશ્વના અનેક દેશોમાં એઆઈના નિયમન માટે નવી નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. સરકારો અને ટેકનોલોજી નિષ્ણાંતો એઆઈના જવાબદાર ઉપયોગ, ડેટા સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ચર્ચાઓ કરી રહ્યા છે. ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે વૈશ્વિક બજારમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. દવાઓની નિકાસમાં વધારો નોંધાતા ઉદ્યોગને નવા વેપાર અવસરો મળી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં વૃક્ષારોપણ અભિયાનોને વેગ આપવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા મોટા પાયે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રમાં આગામી ટુર્નામેન્ટોને લઈને તૈયારીઓ તેજ બની છે. વિવિધ દેશોની ટીમો તાલીમ કેમ્પ અને પ્રેક્ટિસ મેચોમાં વ્યસ્ત છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા વધુ ઝડપથી આગળ વધી રહી છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓટોમેશન, એઆઈ અને ડેટા એનાલિટિક્સ જેવી ટેકનોલોજીના વધતા ઉપયોગથી ઉદ્યોગો તેમની કાર્યક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા તરફ આગળ વધી રહ્યા છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.